સામખિયારી પુલની બાજુમાં માતા આશાપુરાના પદયાત્રીઓનો કેમ્પ અને એમનો થોડોક આપણે પરિચય લઈશું અને આપણે જે કેમ્પ ચાલુ છે જે વ્યક્તિઓ કેમ્પની અંદર સેવા આપે છે એમનો પણ પરિચય લઈશું અને આ ભાઈ છે કેમ્પમાં સેવા કરતા ને ઘણા માણસો 4, 5 થી 7 જણા છે અને એમાં મારા વાગડ વિસ્તારના છે, પ્લાસવા ગામના પણ છે. એમની સાથે થોડો પરિચય લઈશું. તો આપણે માતાજીના પહેલાં દર્શન કરીએ. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ માતાજીના દર્શન કરીએ પહેલાં અને પછી આપણે આ જે સેવાના કેમ્પમાં છે આ કેમ છે આપણે જઈ રહ્યા છીએ માતાજીના કેમ્પમાં અને આશાપુરા કેમ્પ છે ને આડેસરથી આવતા જે પુલ છે બ્રિજ જે બ્રિજ કહેવાય છે માળિયાથી આવતો અને કચ્છ વાગડથી આવતો રસ્તો અહીંયા છે અને અહીંયા રસ્તો ભેરો થાય છે. અહીંયા લગભગ ઘણા વર્ષોથી કંઈ થાય છે એવું આપણે સાંભળ્યું છે. તો હવે આપણે આગળ જઈ માતાજીના પહેલાં દર્શન કરીએ અને દર્શન કર્યા પછી જે કેમ્પવાળા ભાઈઓ છે એમની સાથે થોડો પરિચય લઈ કેટલો સમયથી ચાલે છે નથી ચાલતો. તો ચાલો આપણે પહેલાં માતાજીના દર્શન કરીએ. હવે મિત્રો આપણે કેમ્પવાળા ભાઈઓને મળી અને તમે બધા એક સાથે જોઈનિંગ થઈ જાઓ. તો આ છે માતા આશાપુરા પદયાત્રીનો કેમ્પ, બરાબર? અને ઘણો સમયથી ચાલુ છે અને મારા મિત્ર દિનેશભાઈએ મને વાત કરી કે કેમ્પની જરાક આપણે જાહેરાત કરી. તો કચ્છની અંદર માતાજીના મંદિરે જતા પહેલાં આપણે કહીએ છીએ કે માતા આશાપુરાના મંદિરે જઈએ તો જમવાની વ્યવસ્થા તો મા ભગવતી આશાપુરાની કૃપાથી કોઈ દાતારોને મા ભગવતી તૈયાર રાખીને અગાઉથી પણ આવી તૈયારીઓ થઈ જાય છે. જો માતાના મંદિરે જવામાં તો 3 થી 4 દિવસનો ગાળો અહીંયાથી લાગે છે. તો એના પહેલાં આપણે પરિચય લેશું. તમે કયા ગામના સાહેબ? સામખિયારી. તમે તમે બધા સામખિયારીના જ? એટલે કેટલો ટાઈમથી આપણા કેમ્પ ચાલુ છે? 3 વર્ષથી ચાલુ. 3 વર્ષથી. અને સવારથી કેટલો ટાઈમ સુધી? 6 વાગ્યાથી કરીને રાતે 12 વાગ્યા સુધી. અને અઢળક માણસો આવે જ છે અને સેવામાં પૂરો તમે લાભ લઈ રહ્યા છો. સરસ છે. અને તમે પણ કંઈક 2 શબ્દ બોલો. સવારથી સાંજ સુધી, સવારે નાસ્તો, બપોરના ભૂંગળા બટેકા અને સાંજના જમવાનું, બપોરે જમવાનું. અને આ 3 વર્ષથી અમે ગ્રુપવાળા જે દુકાનવાળા છે 6-7 જણા એ બધા અમે કરીએ છીએ. માતાજીની દયા છે અને બધું કામ કરીએ છીએ થોડું થોડું જે થાય એ યથાશક્તિ. બરોબર, અમારું ગ્રુપ છે. અને આ છે અમારા જે મેં વાત કરી હતી ને એ આડેસર ગામના, અમે એક જ વાગડ વિસ્તારના છીએ. અને પ્લાસવા ગામના જે દિનેશભાઈની હમણાં મેં તમને વાત કરી એ હમણાં હાજર નથી, એમના ભાઈ જ છે. તો તમે કંઈક તમારી રીતે 2 શબ્દ બોલી શકો છો. આ પહેલાં કેમ્પ અમે 3 વર્ષથી કરી છે. પહેલાં સ્ટાર્ટિંગ અમે ચાય પાણીથી ચાલુ કર્યું હતું, બરાબર? પછી ધીરે ધીરે જેમ અમને એવું લાગ્યું કે હજી આમાં વધારવાની જરૂર છે, બરાબર, તેમ અમે વસ્તુ વધારતા ગયા છીએ. અને માતાજીની અસીમ કૃપાથી અમારું ગ્રુપ પણ એટલું મોટું થઈ ગયું છે ને કે સેવામાં અત્યારે કોઈ જાતની કમી જતી નથી. બરાબર. અને કેટલું માણસ આવતું છે સવારથી સાંજ સુધીમાં? માણસ તો અત્યારે સ્ટાર્ટિંગમાં 4-5 હજાર જેવું સાંજ સુધીમાં. બરાબર. અને ગુજરાતને ખૂણે ખૂણેથી તમે તો ઘણો પરિચય લેતા હશો કે મહારાષ્ટ્રથી પણ આવે અને પંજાબ, હરિયાણા, રાજસ્થાન ઘણા પણ આવે છે અને બહુ દૂર દૂરથી. અને આવી સેવાનો લાભ માતાજી આપણને કાયમી આપતા રહે. અને તમે જેમ જોડાયા છો એમ તમારી સાથે જે મેં હમણાં ટ્રેણિયા પણ જોયા, નાના છોકરાઓ જે આ છે ને, હા, તો આ બધા એક સેવાની અંદર લાભ લેવા આવે છે. ને હવે આપણે માતાજીને એવી પ્રાર્થના કરી કે જેમ તમે પ્રગતિ કરી અને કેમ્પની અંદર લાભ લીધો છે એમ આ બધા અત્યારે જે તમારી સાથે અત્યારે તો ફ્રીમાં એક સેવા કરવા જ આવે છે. તો આ દરેક બાળકો મન મૂકીને પોતાનું ગામ, ઘર, પરિવાર મૂકીને માતાજી આશાપુરાનો કેમ્પ છે સામખિયારી, તો એ કેમ્પની અંદર આવી અને દરેક બાળકો આમની સાથે સેવા કરે છે અને સેવામાં લાભ લે છે. આજે નાના બાળકો છે એટલે એમની પાસે કદાચ પૈસા ન હોતા હોય, પણ આજથી પછી હરવે 5-10 વર્ષ પછી જે આ કેમ્પવાળા માણસો જૂના થશે પછી આ પણ કેમ્પમાં કામ કરશે. તો એવું આપણે એકાદા બાળક પાસેથી થોડોક પરિચય લઈએ. બેટા, તમારી ગણતરી કે આ કેમ્પની અંદર સેવા કરવાની ક્યારથી છે? તમે એકાદો બોલો. કોઈ 3 વર્ષથી તમે પણ આવો છો અને સખત મહેનત કરો છો. તો હવે તમારો વિચાર આગળ તો આવો જ ને કે માતાજી આશાપુરાના નીકળતા યાત્રાળુઓને અમે જમાડશું દર વર્ષે, રોજ એટલે દર વર્ષે. તો હવે આપણે જરીક હજી અમારા એક ભાઈ છે એમની સાથે પણ થોડોક પરિચય લઈ. જય માતાજી. આ અમારી નાની એવી ટીમ છે જે રામજીને કેમ સીતાજીને લેવા હનુમાનજી નાના હિતકો લઈને બધા લઈને ગયા હતા, એમાં અમારી આ નાની એવી ટીમ છે કે અમારા કરતાં પણ વધારે યોગદાન આ લોકોનું છે, નાના બાળકોનું. 100% અને સરસ કાર્ય છે. અને સફળતા તમને જેમ માતાજી આપી એમ એમને આપે અને તમારા ધંધાની અંદર બરકત આપે. કેમ કે આ કાર્ય તો બહુ એક વિશાળ કાર્ય કહેવાય કે યાત્રાળુઓ થાકેલા હોય એને અહીંયા આરામ કરવાની વ્યવસ્થા પણ છે. આપ જોઈ શકશો મિત્રો જે આરામ કરી રહ્યા છે એમને, તો એ પણ આપણે જોઈ શકશો.
કે આ બહુ દૂરથી આવતા હશે અને આરામમાં છે. અને એક ભાઈ જે જમીને માતાજીનો પ્રસાદ લઈને બેઠા છે એ પણ જોઈ શકશો. અને વડીલ તમે ક્યાંથી આવો? હે બિલિયા. કયો જિલ્લો લાગે? હે મોરબી જિલ્લો. કેટલો ટાઈમથી હાલ્યા તમે? ના ના, અહીંયા હાલતા કેટલો ટાઈમ લાગ્યો મોરબીથી અહીંયા પહોંચતા? કાલે નીકળ્યા હતા. વચ્ચે કેટલા કેમ્પ છે? એટલે દરેક કેમ્પોમાં આવવાની આવી સેવા છે. એટલે માતાજી આશાપુરાની એવી કૃપા છે કે માતાજી આશાપુરાની નવરાત્રિ આવે એના પહેલાં કેમ્પોની તૈયારી માં ભગવતી આવા દાતારોને તૈયાર કરી અને કેમ્પોની તૈયારી થઈ જાય છે અને તમને સેવાનો લાભ પૂરો મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે આપણે જોઈશું કે જો નાહવાની ધોવાની પણ આ જગ્યાએ વ્યવસ્થા છે અને આરામ કરવાની પણ વ્યવસ્થા આપણે જોઈ. રસોડા તરફ જઈએ એના પહેલાં જોઈ શકો છો કે થાકેલા પાકેલા માણસો એક આરામ કરી રહ્યા છે. આપ જોઈ શકો છો. તો આવી રીતે આરામની વ્યવસ્થા પણ માતાજીની કૃપાથી દરેક જગ્યાએ મળી જાય છે. નકર તો બહુ દૂરથી આવતો હોય ને કોઈ આશરો ન હોય તો બહુ થાકી જવાય છે. હવે આપણે જઈએ રસોડા તરફ. તો આમાં શું સુવિધા છે એ આપણે જોઈ શકશું કે તરબૂચથી કરી આપ જોતા રહેજો મિત્રો. તરબૂચ સવારથી સાંજ સુધીમાં જે આ કચુંબર તરીકે તરબૂચ વપરાતા હશે. કોઈને નાસ્તો કરવો હોય તો નાસ્તો પણ કહેવાય. જો આ બધું રસોડાનો જે સામાન જોઈ રહ્યા છો મિત્રો. અને સેવામાં સખત મહેનત કરતા હોય એવા ભાઈને હું તમને રાકેશભાઈ. શું નામ ભાઈ તમારું? કાંતિલાલ. તમે આ કેમ્પમાં સેવા કરવા આવો છો. ક્યાંથી આવો? સામખિયારીથી. એટલે કેટલા વર્ષથી આવો? 3 વર્ષ. બરાબર, સરસ સરસ. હવે આપણે જોઈ શકો છો મિત્રો કે આ ભાઈએ પણ હેલ્પ મદદ બહુ કરે છે અને મેન કોન્ટ્રાક્ટર મેન કામ એમનું જ છે એમ કહે છે. તો તમે એક બે શબ્દ કંઈક તમે પણ બોલો. 4 વર્ષથી સેવા કરે છે. બરાબર, 4 વર્ષથી તમે સેવા કરો છો અને આમાં સવારથી સાંજ સુધી તમે હાજરી આપો છો ઘરનું કામ મૂકી દઈને? ઘરનું કામ મૂકીને હાજરી દે અમે. ના ના, સરસ. અને એ માતાજી તમને સારી પ્રગતિ કરાવે. હવે જય માતાજી. તો મિત્રો આપ જોઈ રહ્યા છો અને આવી જ રીતે દરેક યાત્રાળુઓને મારી ખાસ વિનંતી કે જ્યારે કોઈ ગુજરાતને ખૂણેથી નીકળો ત્યારે સામખિયારી બ્રિજની બાજુમાં કેમ્પ આવેલો છે. વાગડ વિસ્તારના તમામ ભાઈઓ સેવામાં લાભ આપે છે અને જે સેવા કરે છે એમાં મા ભગવતી એમને બરકત આપે અને તમારા જેવા યાત્રાળુઓ અમને સેવાનો લાભ આપે એ મારી ખાસ વિનંતી. હવે તમારે કાંઈ થોડું ઘણું પરિચય આપવો હોય તો આપી શકો છો. તમે ક્યાંથી આવો? અમે અહીંયાના છે. એક રાખીએ આ કેમ્પમાં જ છો બધા? કેમ્પમાં છે. ના ના, સરસ સરસ. જય માતાજી, જય આશાપુરા. સ્ટીલની દુકાન છે આપણી. હા હા, મનસા દેવી સ્ટીલ સામખિયારી. એ બાજુમાં